નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હવે ધોરણ 9 વિષય ગણિતમાં પ્રકરણ નંબર 13.1 આજે આપણે થોડાક આગળ વધીએ. ગયા વિડીયોમાં આપણે સ્વાધ્યાય 13.1 એના 3 દાખલા જોયા હતા, દાખલા નંબર 2, 3 અને 4. હવે આજે એનાથી આગળ નવો દાખલો 5મા દાખલાથી આપણે શરૂઆત કરીએ. તો સ્વાધ્યાય 13.1 એનો 5મો દાખલો શું કહે છે જોઈએ. પહેલાં પ્રશ્ન સમજી લઈએ કે એક સમઘન પેટીની બધી જ ધાર 10 સેન્ટીમીટર, એટલે કે સમઘન પેટી માટે આપણે એની ધારની લંબાઈ છે એને એ લઈએ છીએ, એટલે કે એની કિંમત આપણને આપી છે 10 સેન્ટીમીટર. બીજી આપણને લંબઘન પેટી આપી છે કે લંબઘન પેટીની લંબાઈ 12.5 સેન્ટીમીટર, પહોળાઈ 10 સેન્ટીમીટર અને ઊંચાઈ 8 સેન્ટીમીટર છે. પ્રશ્ન આપણો શું છે તો કે પ્રશ્ન એવો છે કે કઈ પેટીના પાર્શ્વ પૃષ્ઠોનું ક્ષેત્રફળ વધુ છે અને કેટલું. સમઘન પેટી અને લંબઘન પેટી બે પેટી આપેલી છે. આ બંનેમાંથી કઈ પેટીનું પાર્શ્વ પૃષ્ઠફળ વધુ છે અને કેટલું. બીજું છે કઈ પેટીનું કુલ પૃષ્ઠફળ ઓછું છે અને કેટલું. એટલે બે પ્રશ્નો છે, બે પેટી છે. પહેલી પેટી સમઘન છે, બીજી પેટી લંબઘન છે, અને બંને પેટીનું આપણે પાર્શ્વ પૃષ્ઠફળ શોધવાનું છે અને કુલ પૃષ્ઠફળ શોધવાનું છે. બંનેનો આપણે સરખામણી કરવાની છે કે કઈ પેટીનું પાર્શ્વ પૃષ્ઠફળ વધારે છે અને કઈ પેટીનું પાર્શ્વ પૃષ્ઠફળ કઈ પેટીનું પૃષ્ઠફળ ઓછું છે એ આપણે જોવાનું છે. તો શરૂઆત કરીએ દાખલાની. તો આપણે સમઘન પેટીથી શરૂઆત કરીએ તો લખીએ કે સમઘન પેટી માટે એની ધારની જે લંબાઈ છે એ આપણને આપેલી છે, તો એને આપણે શું કહીએ છીએ એ, અને કેટલી આપેલી છે 10 સેન્ટીમીટર. તો સૌપ્રથમ આપણે સમઘન પેટીનું પાર્શ્વ પૃષ્ઠફળ અને પૃષ્ઠફળ આ બંને શોધી કાઢીએ. તો કે પાર્શ્વ પૃષ્ઠફળ આપણે વાત કરીએ છીએ સમઘન પેટીની, એટલે એ આગળ લખતા નથી કે સમઘન પેટીનું પાર્શ્વ પૃષ્ઠફળ. તો એનું સૂત્ર કયું છે 4a². કિંમત મૂકી દઈએ તો કે 4 ગુણ્યા a એટલે 10 અને a². 10 કેટલો થાય તો કે 100, કે 4 ગુણ્યા 100 કેટલા થશે 400 સેન્ટીમીટરનો વર્ગ. આ શું આવ્યું સમઘન પેટીનું પાર્શ્વ પૃષ્ઠફળ. હવે પૃષ્ઠફળ શોધીએ. તો પૃષ્ઠફળ બરાબર એના માટેનું સૂત્ર કયું છે 6a². એટલે ફરીથી પાછું 6 ગુણ્યા a એટલે 10, a², એટલે કે 6 ગુણ્યા 100 એ કેટલા થશે તો કે 600, અને એકમ કયો આપણો સેન્ટીમીટરનો વર્ગ. તો આ જે વાત આવી એ સમઘન પેટીની આવી કે સમઘન પેટીનું પાર્શ્વ પૃષ્ઠફળ અને પૃષ્ઠફળ બંને આવી ગયું. લંબઘન પેટી માટે જોઈએ તો લંબઘન પેટી માટે L બરાબર લંબાઈ કેટલી આપેલી છે એની તો કે 12.5 સેન્ટીમીટર, 12.5 સેન્ટીમીટર. ત્યાર પછી પહોળાઈ એની છે 10 સેન્ટીમીટર, એટલે કે B બરાબર 10 સેન્ટીમીટર, અને ઊંચાઈ H બરાબર 8 સેન્ટીમીટર આપેલા છે. આ બાજુ લઈએ આપણે. તો માટે લંબઘન પેટીનું પાર્શ્વ પૃષ્ઠફળ બરાબર એના માટેનું સૂત્ર કયું છે યાદ હોવું જોઈએ આપણને. બરાબર સૂત્ર કયું છે 2h(L+b). કિંમતો મૂકી દઈએ તો 2 ગુણ્યા h એટલે કેટલા છે આપણી પાસે 8, એટલે કે 2 ગુણ્યા 8 (L+b) એટલે 12.5 વત્તા 10, 12.5 વત્તા 10, 8 દુ કેટલા થશે 16, અને 12.5 વત્તા 10 એટલે એ કેટલા આવશે આપણી પાસે તો કે 12 ને 10 22.5. તો મિત્રો 16 ગુણ્યા 22.5 એનો ગુણાકાર કરીએ એટલે કે 225 ગુણ્યા 16, 225 ગુણ્યા 1 એટલે 225, એટલે આપણે 225 એમને મૂકી દીધા. હવે ગુણાકાર કરીએ તો 6 × 5 = 30, એની 0 વધી પડી 3, 6 દુ 12
અને 3 15નો પાંચડો વધી પડી 1 6 દુ 12 અને 1 13 એટલે 0 5 ને 5 10 ની શૂન્ય વધી પડી 1 2 ને 1 3 ને 3 6 2 ને 1 3 એટલે કેટલા આવે આપણી પાસે 3600 પણ એક આંકડા પછી દશાંશ ચિહ્ન છે એટલે કે દશાંશ ચિહ્ન આપણું અહીંયા આગળ છે એક આંકડા પછી એટલે અહીંયા આગળ એક આંકડા પછી આપણે દશાંશ ચિહ્ન જોઈએ એટલે શું થશે 360 એટલે આપણો જવાબ શું આવશે મિત્રો તો કે 16 ગુણ્યા 22.5 એટલે કે 360 સેન્ટીમીટરનો વર્ગ આ શું આવ્યું તો કે આ આવ્યું આપણું લંબઘન પેટીનું 500 પૃષ્ઠફળ હજુ આપણે લંબઘન પેટીનું કુલ પૃષ્ઠફળ શોધવાનું છે તો કે લંબઘન પેટીનું પૃષ્ઠફળ એના બરાબર 2 કૌંસમાં આપણી જોડે સૂત્ર કયું છે L ગુણ્યા બી ગુણ્યા H અને H ગુણ્યા L આની કિંમતો મૂકી દઈએ હું થોડુંક આ બાજુ લઉં છું કારણ કે આ કિંમતો લખીશું એટલે છેક આગળ જશે એટલે બરાબર નીચે નથી લેતો પણ થોડુંક આ બાજુ લઉં છું તો કે 2 મોટો કૌંસ કરું છું ભૂલ ના પડે એટલા માટે L ની કિંમત તો L બરાબર કેટલા છે 12.5 ગુણ્યા બી 10 સેન્ટીમીટર વત્તા બી ગુણ્યા H એટલે બી મારી પાસે 10 છે ગુણ્યા H કેટલા છે 8 તો કે 8 વત્તા H 8 ગુણ્યા L મારી પાસે 12.5 તો કે 12.5 નાનો કૌંસ પૂરો અને મોટો કૌંસ પૂરો 2 મોટા કૌંસને 12.5 ગુણ્યા 10 હવે 12.5 ગુણ્યા 10 આને આપણે સરળતાથી સમજીએ તો જવાબ શું આવશે 125 કેવી રીતે જોઈએ તો કે 12.5 ગુણ્યા 10 આવું છે આપણી પાસે બરાબર 12.5 એટલે શું લખાય તો કે 125 ભાગ્યા 10 લખાય 12.5 ની જગ્યાએ ગુણ્યા 10 તો આ 10 અને 10 ઉડી ગયા શું આવે મારી પાસે 125 એટલે હું સીધું લખું છું અહીંયા આગળ 125 12.5 ગુણ્યા 10 એટલે કે 125 વત્તા 10 ગુણ્યા 8 એટલે 80 વત્તા 8 ગુણ્યા 12.5 હવે એક ગુણાકાર કરી લઈએ શું આવે છે એ પણ જોઈ લઈએ તો 12.5 ગુણ્યા 8 ગુણાકાર કરીએ તો 8 પંચ 40 ની શૂન્ય વધી પડી 4 8 દુ 16 ને 4 20 ની શૂન્ય વધી પડી 2 8 1 8 ને 2 10 તો કેટલા આવે છે 1000 અને એક આંકડા પછી દશાંશ ચિહ્ન છે એટલે એક આંકડા પછી દશાંશ ચિહ્ન મૂકીએ તો કેટલા આવશે આપણી પાસે 100 તો કે 12.5 ગુણ્યા 8 એટલે આપણો જવાબ આવશે 100 બધાનો સરવાળો કરીએ તો સરવાળો ખૂબ સરળતાથી થઈ જશે બરાબર 100 અને 100 200 220 220 અને 80 300 બરાબર અને 5 કેટલા આવશે 305 અને જો ખ્યાલ ના આવે તો સીધો સરવાળો કરી લેવાનો 125 80 અને 100 તો કે 5 8 ને 10 ની શૂન્ય વધી પડી 1 3 305 305 ગુણ્યા 2 તો 2 વડે ગુણાકાર કરીએ તો 300 ના બરાબર 305 ના ડબલ 2 વડે ગુણીએ છે એટલે કે 610 શું આવ્યું સેન્ટીમીટરનું વર્ગ તો આપણી પાસે આ જે ચારે ચાર બાબતો હતી લંબઘનનું પાર્શ્વ પૃષ્ઠફળ અને પૃષ્ઠફળ લંબઘનનું પાર્શ્વ પૃષ્ઠફળ અને પૃષ્ઠફળ એ જ રીતે સમઘનનું પાર્શ્વ પૃષ્ઠફળ અને પૃષ્ઠફળ તો ચારે ચાર બાબતો આપણી પાસે આવી ગઈ આ જે છે લંબઘન માટેની વાત છે બરાબર અને અહીં આગળ આ જે બાબત આવી એ સમઘન માટેની વાત છે સરખામણી કરવાની છે સરખામણી કારણ કે આપણો પ્રશ્ન શું છે આપણો પ્રશ્ન એવો છે કે લંબઘન અને સમઘન આ બંનેમાંથી કોનું પાર્શ્વ પૃષ્ઠફળ વધારે છે અને કેટલું તો સરળતાથી જોઈ શકાય છે કે સમઘનનું પાર્શ્વ પૃષ્ઠફળ કેટલું છે 400 અને લંબઘનનું પાર્શ્વ પૃષ્ઠફળ કેટલું છે 360 તો કયું વધારે છે તો કે સમઘનનું કેટલું વધારે છે તો કે 400 માંથી 360 બાદ કરીએ એટલું કેટલા આવશે 40 એ જ રીતે
કોનું પૃષ્ઠફળ, બીજો પ્રશ્ન આપણો છે કોનું પૃષ્ઠફળ ઓછું છે, તો સમઘનનું પૃષ્ઠફળ 600 છે અને લંબઘનનું પૃષ્ઠફળ આપણું કેટલું આવ્યું 610. તો સ્વાભાવિક છે કે બંનેની સરખામણી કરીએ તો લંબઘનનું પૃષ્ઠફળ વધારે છે અને સમઘનનું પૃષ્ઠફળ ઓછું છે. કેટલું ઓછું છે તો કે 10. કેટલું ઓછું છે તો કે બંનેનો તફાવત કેટલો છે 10 સેન્ટીમીટર વર્ગ જેટલું. તો એ આપણે છેલ્લે ફાઇનલ જવાબ લખીશું. તો જવાબ લખીએ આપણે કે હવે પહેલા પ્રશ્નનો જવાબ શું કહે છે તો કે હવે કોનું પૃષ્ઠફળ પાર્શ્વ પૃષ્ઠફળ વધારે છે તો કે સમઘનનું. તો કે હવે બંનેના પૃષ્ઠફળોની સરખામણી કરતા બંનેના પાર્શ્વ પૃષ્ઠફળોની સરખામણી કરતા સમઘનનું પાર્શ્વ પૃષ્ઠફળ વધુ છે તથા કેટલું વધુ છે 400 ઓછા 360 તથા તે 400 ઓછા 360 સેન્ટીમીટરનો વર્ગ બરાબર કેટલા થશે 40 સેન્ટીમીટરના વર્ગ જેટલું વધુ છે. આ પહેલાનો જવાબ થયો. આ પહેલામાં શું કીધું હતું આપણને કે કઈ પેટીના પાર્શ્વ પૃષ્ઠોનું ક્ષેત્રફળ વધુ છે અને કેટલું, તો કે સમઘનનું પાર્શ્વ પૃષ્ઠફળ વધુ છે. કેટલું વધુ છે કે 40 સેન્ટીમીટર જેટલું. પરંતુ બીજો પ્રશ્ન થોડોક અવળો પૂછ્યો છે. શું પૂછ્યું છે કઈ પેટીનું કુલ પૃષ્ઠફળ ઓછું છે અને કેટલું તથા બંને પેટીના પૃષ્ઠફળોની સરખામણી કરતા સમઘનનું પૃષ્ઠફળ ઓછું છે. બંનેમાં જવાબ સમઘન જ આવે છે, પણ અહીં એક જગ્યાએ સમઘનનું પાર્શ્વ પૃષ્ઠફળ વધારે છે જ્યારે સમઘનનું પૃષ્ઠફળ છે ઓછું છે. અને કેટલું ઓછું છે તો કે તથા તે કેટલું ઓછું છે તો કે લંબઘનનું કેટલું છે 610 માઇનસ આ કેટલું છે 600, તો કે 600 સેન્ટીમીટરનો વર્ગ બરાબર કેટલા થશે તો કે 10 સેન્ટીમીટરના વર્ગ જેટલું ઓછું છે. એટલે બંને પ્રશ્નો, એક પ્રશ્નમાં આપણને કેટલું વધારે છે માગ્યું હતું પાર્શ્વ પૃષ્ઠફળ, જ્યારે પૃષ્ઠફળની વાત હતી તો કેટલું ઓછું છે માગ્યું હતું. તો કે પાર્શ્વ પૃષ્ઠફળ છે એ સમઘનનું વધારે છે અને કેટલું વધારે છે તો કે 40 સેન્ટીમીટરના સ્ક્વેર જેટલું વધારે છે. અને પૃષ્ઠફળ જુઓ તો કે પૃષ્ઠફળ ઓછું છે તો કોનું ઓછું છે તો કે સમઘનનું ઓછું છે. કેટલું ઓછું છે કે 10 સેન્ટીમીટરના વર્ગ જેટલું ઓછું છે. તો આ આપણો જવાબ થયો. આગળ વધીએ નવા પ્રશ્નો તરફ. મિત્રો હવે સ્વાધ્યાય 13.1 એનો છઠ્ઠો દાખલો. ઘરમાં એક કાચનું ગ્રીન હાઉસ તળિયા સાથે બનાવેલ છે, તેને ટેપથી જોડેલ છે. જો તે 30 સેન્ટીમીટર લાંબુ, 25 સેન્ટીમીટર પહોળું અને 25 સેન્ટીમીટર ઊંચું હોય તો પહેલો પ્રશ્ન છે આપણો વપરાયેલા કાચનું ક્ષેત્રફળ કેટલું થશે. હવે કેટલું કાચ વપરાય તો કે ગ્રીન હાઉસ છે તળિયા સાથે બનાવેલું છે, એટલે આપણે એનું કુલ પૃષ્ઠફળ શોધવું પડે. તો એનું માપ આપેલું છે આપણને L બરાબર 30, B બરાબર 25 અને H બરાબર 25. એનો ઉપયોગ કરી અને આપણે એનું કુલ પૃષ્ઠફળ શોધી કાઢીએ અને એ જે આવે એ આપણું વપરાયેલા કાચનું ક્ષેત્રફળ થશે. ત્યાર પછી બીજો પ્રશ્ન છે આ 12 ધાર માટે કેટલી ટેપની જરૂર પડે. એટલે એ જે ગ્રીન હાઉસ છે, ગ્રીન હાઉસની જેટલી ધારો છે એ દરેક ધાર પર ટેપથી તેને જોડવામાં આવેલું છે, બરાબર. તો એ કેટલી ટેપની જરૂર પડશે એ આપણે શોધવાનું છે. તો જોઈએ આપણે
શરૂઆત કરીએ દાખલા નંબર 6 ની, તો કે ગ્રીન હાઉસ માટે L બરાબર એની લંબાઈ કેટલી આપેલી છે 30 સેન્ટીમીટર, B બરાબર 25 સેન્ટીમીટર અને ઊંચાઈ h પણ આપણને કેટલી આપેલી છે 25 સેન્ટીમીટર. L, B અને H એ ત્રણે આપણને 25-25 આપેલા છે. તો કે માટે ગ્રીન હાઉસનું પૃષ્ઠફળ સૂત્ર કયું? તો કે 2 ગુણ્યા LB વત્તા BH વત્તા HL. અહીંથી શરૂઆત કરીશું આપણે. તો કે 2 કૌંસમાં L ની કિંમત 30 ગુણ્યા B ની કિંમત 25 વત્તા 25 ગુણ્યા H ની કિંમત પણ કેટલી છે 25 વત્તા H ની કિંમત 25 અને L ની કિંમત કેટલી છે આપણી પાસે 30. ગુણાકાર કરી લઈએ બધાનો. તો 25 ગુણ્યા 3 75 એટલે કે 750 થશે. પછી વત્તા 25 ગુણ્યા 25 એટલે 625 થાય અને 25 ગુણ્યા 3 ફરીથી પાછું 25 તરી 75 એટલે 750. બધાનો સરવાળો કરીએ તો શું થશે એ જોઈ લઈએ. તો 750 625 અને ફરીથી 750 તો 5 5 ને 5 10 ને 2 12 નો બગડો વધી પડી 1 7 ને 7 14 ને 15 15 ને 6 કેટલા થશે 2125. એટલે આ બધાનો સરવાળો મારી પાસે કેટલો આવશે? તો કે 2 કૌંસમાં 2125. 2125 ગુણ્યા 2 એના ડબલ 2125 ગુણ્યા 2 એ ગુણાકાર કરીએ તો એ કેટલો થશે? તો કે 5 દુ 10 ની 0 વધી પડી 1 2 2 4 ને 1 5 બરાબર 2 એકા 2 અને 2 દુ 4. જો આપણને સીધી ખબર પડે તો 2125 ના 2 ગણા એટલે કેટલા થશે 21 દુ 42 અને 25 ના ડબલ 50. એટલે આપણે ડાયરેક્ટ લખવું હોય તો એ રીતે પણ લખી શકાય જો આપણને ખ્યાલ આવે તો કે 4250 સેન્ટીમીટરનો વર્ગ. આ શું થયું? તો કે ગ્રીન હાઉસનું પૃષ્ઠફળ થયું. એટલે કે આપણો કાચ કેટલો વપરાશે? તો કે માટે ગ્રીન હાઉસ બનાવવા માટે આટલા ક્ષેત્રફળનો કાચ વપરાશે. આપણો જે પ્રશ્ન છે કે વપરાયેલ કાચનું ક્ષેત્રફળ શોધો, તો કે લખીએ તો કે માટે ગ્રીન હાઉસ બનાવવા વપરાયેલ કાચનું ક્ષેત્રફળ 4250 સેન્ટીમીટરના વર્ગ થાય. આ પહેલા પ્રશ્નનો જવાબ આવ્યો. હવે આપણે આગળ વધીએ બીજા પ્રશ્ન તરફ. બીજો પ્રશ્ન શું કહે છે? તો કે આની જે 12 ધાર આવી ગ્રીન હાઉસની, આ 12 ધાર ઉપર આપણે ટેપ લગાવી છે. તો કે ટેપની લંબાઈ કેટલી થાય એ શોધવી છે આપણે. તો ગ્રીન હાઉસની ડિઝાઇન આપણે થોડીક દોરીએ તો થોડીક વધારે સ્પષ્ટ થશે. આવું મારી પાસે ગ્રીન હાઉસ છે, બરાબર છે. હવે આપણે શું કરવાનું છે? તો કે આની જેટલી ધાર છે, બરાબર, આની જેટલી ધાર છે એ દરેક ધાર ઉપર મારે ટેપ મારવી છે. આ એની લંબાઈ છે, લંબાઈને હું L કહું, બરાબર છે. તો આ એની પહોળાઈ થશે B અને આ જે છે એની ઊંચાઈ થશે H, બરાબર. તો એ જ રીતે આ જે છે એની ઊંચાઈ H થશે, આ જે છે એની લંબાઈ L થશે, આ જે છે એની પહોળાઈ B થશે, આ એની ઊંચાઈ થશે, આ પણ એની ઊંચાઈ થશે. આ ડોટ ડોટથી આપણે લખ્યું છે એટલે એ પણ એની ઊંચાઈ થશે, બરાબર. આ જે છે એની પહોળાઈ થશે, બરાબર. આ શું થશે? તો કે એની લંબાઈ થશે, આ એની પહોળાઈ થશે. એટલે કે દરેક તમે આ બિંદુ લો તો એ બિંદુથી 3 ભાગ પડશે.
આ બિંદુ લઈએ આપણે, એ બિંદુથી ત્રિપરિમાણીય આકૃતિ છે એટલે 3 ભાગ પડે, બરાબર છે. એક આ ભાગ, એક આ ભાગ અને એક આ ભાગ. આ ભાગ છે એ શું થશે કે એની લંબાઈ, આ ભાગ છે શું થયો પહોળાઈ, અને આ ભાગ છે શું થયો કે એની ઊંચાઈ. એ જ રીતે અહીંથી આપણે જોઈએ તો આ એની લંબાઈ થઈ, આ એની પહોળાઈ થઈ અને એની ઊંચાઈ થઈ. આ બિંદુથી જોઈએ તો આ બિંદુથી આ એની ઊંચાઈ થઈ, આ એની પહોળાઈ થઈ, તો આ એની શું થશે લંબાઈ આવશે L, બરાબર છે. એ જ રીતે આ બિંદુથી જોઈએ તો કે આની પહોળાઈ થઈ, ઊંચાઈ થઈ અને આ શું થયું લંબાઈ. એટલે કે આ રીતે આખી આ આપણી આકૃતિ થાય. હવે અહીં તો બધું મેં લખી નાખ્યું LBH 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 કરી દીધું. કે આ શું લખાયું છે આપણને બહુ ઓછી ખબર પડે, કારણ કે આકૃતિ આપણી કેવી છે તો કે આકૃતિ આપણી 3 ડાયમેન્શનમાં છે, અને એટલે કે ત્રિપરિમાણીય છે, અને આપણે દોરી છે દ્વિપરિમાણમાં દોરી છે, સમતલમાં દોરી છે. આકૃતિ ક્યાં દોરી છે આપણે સમતલમાં, એટલે સ્વાભાવિક છે કે આમાં થોડોક ગૂંચવાડો ઊભો થાય. એટલે આપણે શું કરીએ છીએ બાકીનું જે વધારાનું છે ને કાઢી નાખીએ. ચલો માત્ર આપણે એક જ જગ્યાએ લખીએ છીએ, બરાબર, બાકીનું બધું કાઢી નાખીએ. LB અને H એક જ જગ્યાએ લખીએ છીએ આપણે. હવે એની ધાર જોતા જઈએ આપણે, એની ધાર જોતા જઈએ, બરાબર છે. તો કેટલી ધાર થશે તો શરૂઆતની એક આ ધાર જોઈએ આપણે. તો આ ધાર એટલે કે એની લંબાઈ થઈ, કેટલી વખત આવી એક વખત, પછી આ બીજી વખત એની લંબાઈ આવી, કારણ કે લંબાઈ જ છે એટલે બીજી વખત લંબાઈ આવી, બરાબર. ત્યાંથી નીચે આવીએ એટલે આપણે એની લંબાઈ થઈ એટલે એ પણ કેટલી વખત આવી ત્રીજી વખત. ત્યાર પછી આપણે એની લંબાઈ થશે તો કેટલી વખત આવી 4 વખત, એટલે કે આ એની લંબાઈ થશે. પહોળાઈ, તો પહોળાઈને હું લાલ પેનથી લખું તો આ એની પહોળાઈ થશે, એટલે કે પહોળાઈ એક વખત આવી B, પછી આ બીજી વખત પહોળાઈ આવી એટલે બીજી ધાર પહોળાઈની B, પછી એ જ રીતે આ ત્રીજી ધાર આવી પહોળાઈની, તો એને ફરીથી આપણે હું B લખું છું, અને આ મારી ચોથી ધાર આવી પહોળાઈની, એટલે એ મારા B થયા. એટલે કે 4 વખત B આવે છે પહોળાઈ. એ જ રીતે મારે ઊંચાઈ જોઈએ તો વાદળી પેનથી ઊંચાઈ લઉં છું તો કે આ એની ઊંચાઈ થઈ, તો ઊંચાઈ એક વખત આવે છે H. આ બીજી વખત મારી ઊંચાઈ આ બીજી ધાર આવે છે જેનું સાઇઝ H છે, કે જેનું માપ H છે. એ જ રીતે આ ત્રીજી ઊંચાઈ આવે મારે તો કે AH, અને આ પાછળનો જે ડોટ ડોટ કરેલો ભાગ છે, બરાબર છે, એ મારી એક ઊંચાઈ આવશે, એટલે એ મારી ચોથી ઊંચાઈ. તો તમે જોશો તો 4 ધાર મારી L વાળી કેટલી ધાર છે તો કે 1 2 3 અને 4, આ 4 L વાળી ધાર છે, બરાબર. એટલે કે પહોળાઈની લંબાઈની 4 ધાર છે. એ જ રીતે પહોળાઈની ધાર કેટલી છે તો કે લાલ કલરથી આપણે લખ્યું છે તો કે આ એક B, આ B, આ B અને આ B, એટલે કે આ પહોળાઈની મારી 4 ધાર થઈ. ત્યાર પછી ઊંચાઈની તો કે આ મારી ઊંચાઈ, બોક્સની આ બીજી ઊંચાઈ, બોક્સની આ ત્રીજી ઊંચાઈ અને આ ચોથી ઊંચાઈ. એટલે કે ઊંચાઈ પણ કેટલી વખત આવે છે 4 વખત. એટલે કે આ બધું મારી પાસે 4 વખત આવે છે, લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ. એટલે આની જો ટોટલ માપ મારે શોધવું હોય તો કે આટલેથી પટ્ટી લગાવવાનું શરૂ કરો, અહીં પટ્ટી લગાવવી પડે, અહીં પટ્ટી લગાવવી પડે, અહીં પટ્ટી લગાવવી પડે, અહીં પટ્ટી લગાવવી પડે. એટલે Lનું જેટલો માપ સરળો છે એટલી વખત મારે પટ્ટી લગાવવી પડે. એટલે પટ્ટી મારે કેટલી વખત લગાવવી પડે તો કે 4L જેટલી, પછી 4B જેટલી અને 4H જેટલી. તો આ આખા બોક્સને મારે પટ્ટી લગાવવી હોય તો આ દરેક ધાર ઉપર મારે પટ્ટી મારવી પડે, અને દરેક ધારની કુલ લંબાઈનો આપણે સરવાળો કરીએ તો કે LL 4 વખત આવે છે એટલે કે 4L, BB 4 વખત આવે છે એટલે કે 4B, અને HH 4 વખત આવે છે એટલે કે 4H. તો લખીએ આપણે આનો જવાબ કે હવે ગ્રીન હાઉસ ની દરેક ધાર ઉપર પટ્ટી લગાવવાની છે, તો માટે ધારની
અથવા તો આપણી કુલ ધાર કેટલી છે 12, તો એ લખીએ આપણે તો કે 12 ધારની કુલ લંબાઈ 12 ધાર માટે વપરાતી પટ્ટીની કુલ લંબાઈ બરાબર 4 કૌંસમાં શું લખીશું આપણે L વત્તા B વત્તા H. કેવી રીતે? આના આધારે, બરાબર છે, L વત્તા B વત્તા H. તો શું આવશે તો કે એના બરાબર 4 કૌંસમાં L ની કિંમત કેટલી છે 30, B ની કિંમત કેટલી છે 25 અને H ની કિંમત કેટલી છે 25. તો કે એના બરાબર 4 કૌંસમાં 25 અને 25, 50, 50 ને 30 કેટલા થયા 80 અને 80 ગુણ્યા 4 બરાબર છે એટલે 8 ચોકું 32 એટલે 320 સેન્ટીમીટર. તો માટે વપરાતી, બરાબર, આપણે જે પ્રશ્ન લખ્યો છે એના આ 12 ધાર માટે કેટલી ટેપની જરૂર પડે, બરાબર, તો કે આ 12 ધાર માટે 320 સેન્ટીમીટર ટેપની જરૂર પડે. અહીં મેં પટ્ટી શબ્દ વાપર્યો છે, ટેપ લગાવવાની છે એવો શબ્દ છે આપણી પાસે, એટલે ટેપ લખીએ આપણે, બરાબર. ટેપ, બરાબર, કારણ કે આપણી પાસે શબ્દ ટેપ છે. તો કે આ 12 ધાર માટે 320 સેન્ટીમીટર ટેપની જરૂર પડે. તો આ આપણો દાખલો થયો. અહીં આપણે ખાસ ધ્યાન રાખવાનું છે કે આ મારી પાસે જે આ જવાબ આવે છે કે 12 ધારની કુલ લંબાઈ કેટલી, તો કે 4 ગુણ્યા L વત્તા B વત્તા H, બરાબર. મારી પાસે અહીં આગળ એક આ ખૂણો છે, અહીંથી મને એક બાજુ L મળે છે, એક બાજુ H મળે છે અને એક બાજુ B મળે છે, એટલે 3 દિશામાં 3 મળે છે આ બિંદુ પરથી. એ જ રીતે આ બિંદુ પરથી પણ 3 દિશામાં 3 મળે છે, આ બિંદુ પરથી પણ 3 દિશામાં 3 મળે છે. પણ જો હું એ જોવા જઈશ, બરાબર, તો મારી પાસે આ ધારો કે બિંદુ લઉં તો આમ પણ આવશે અને આમ પણ આવશે, એટલે ડબલ થઈ જશે. એટલે આપણે એ રીતે નથી કરતા, પણ આપણે એક એક ધાર ક્રમશઃ ગણતા જઈએ છીએ કે આ પહેલી ધાર, આ બીજી ધાર, આ ત્રીજી ધાર અને અંદરની ચોથી ધાર, એટલે આ દરેકની લંબાઈ કેટલી છે L L L, એટલે કે L 4 વખત આવ્યો. એ જ રીતે પહોળાઈની વાત કરીએ તો આ મારી પહોળાઈ થઈ, બીજી આ પહોળાઈ થઈ, ત્રીજી આ પહોળાઈ થઈ અને ચોથી આ અંદરની પહોળાઈ થઈ, એટલે પહોળાઈ મારી 4 વખત આવે છે. એ જ રીતે ઊંચાઈ, તો કે આ એક ઊંચાઈ, આ બીજી ઊંચાઈ, આ ત્રીજી ઊંચાઈ અને આ ચોથી ઊંચાઈ, એટલે કે ઊંચાઈ પણ 4 વખત આવે છે, તો કે 4 ગુણ્યા H. તો એ રીતે આપણે એની 12 ધાર ધ્યાનમાં લઈએ છીએ અને એને ટૂંકમાં લખીએ છીએ કે લંબાઈ બરાબર 4 કૌંસમાં L વત્તા B વત્તા H. આ સૂત્રની રીતે પણ તમે ધ્યાનમાં રાખી શકો છો અને એટલા માટે જ મેં થોડુંક વિગતે તમને સમજાવ્યું છે કે કેવી રીતે આવે. તો આટલી વાત સાથે આજનો વિડીયો આપણે અહીં આગળ પૂરો કરીએ છીએ મિત્રો. જય હિન્દ, જય ભારત.